સ્થાનિક ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા છે એ પહેલા જે આપણે બતાવ્યું કે અંતિમ ઘડીનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। રાજકીય પક્ષો અત્યારે મેદાનમાં છે। ગાંધીનગર સરઠવ બેઠક માટે પ્રચાર થઈ રહ્યો છે। રૂપાલ ગામે ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો। ઉમેદવારો કાર્યકર્તાઓ અહીંયા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। બાઇક રેલી થઈ રહી છે, રોડ શો થઈ રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। આ વખતે અલગ અલગ ગીત પણ બનાવવામાં આવ્યા। અલગ અલગ નારા સાથે અત્યારે જનતાને રીઝવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અને નિકુંજ જાની હવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીશું કે આખરે કેવો માહોલ છે, કેવો પ્રચાર પ્રસાર। નિકુંજ, આપ ક્યાં ઉપસ્થિત છો? શું પરિસ્થિતિ આપની આગળ પાછળ ત્યાં ભાજપ નેતાઓ જોવા મળી રહ્યા છે? શું કહી રહ્યા છે? કેવો પ્રચાર પ્રસાર? જી, પ્રચાર પ્રસારના પડઘમને હવે ગણતરીની મિનિટો બાકી છે અને આખરી ઘડીના પ્રચાર માટે ભાજપ સજ્જ છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની સરઠવ બેઠક માટે પ્રચાર પ્રસારની તૈયારીઓ થઈ રહી છે। આજ સવારે બાઇક રેલી હતી અને હવે ડોર ટુ ડોર પ્રચારની તૈયારીઓ છે। સરઠવ બેઠકના ઉમેદવાર અજીતભાઈ પરમાર આપણી સાથે છે અને અન્ય કાર્યકર્તાઓ જે રૂપાલ ગામની અંદર હવે પ્રચાર માટેની તૈયારીઓ કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। અજીતભાઈ, હવે લગભગ 45 મિનિટ બાકી છે, પ્રચાર પડઘમ શાંત પડશે। અત્યાર સુધી પ્રચાર પ્રસાર થયો, શું વિશ્વાસ છે, કેવી આત્મવિશ્વાસ છે આ સીટ માટે? વિશ્વાસની વાત આવી એટલે આ પાર્ટી વિશ્વાસ પર જ છે। સર્વને મોદી સાહેબના વિશ્વાસની જ આશા છે અને મોદી સાહેબ વિશ્વાસ પર જ ગાડી ચાલે છે। સરઠવ, સોનીપુર, રૂપાલ સમગ્ર 8 ગામ વિસ્તારમાં ફર્યા છે, તેમાં આ કેસરીઓ લઈને ફર્યા છીએ એટલે ખૂબ મોટો આનંદ છે। અને આપણે વાત કરી વિશ્વાસની, તો મોદી સાહેબ પર બધાને પૂરેપૂરો વિશ્વાસ છે એટલે અને મોદી સાહેબના કામથી લોકોને પૂરેપૂરો સંતોષ છે। અને વાત રહી 8 ગામની, તો આ 8 ગામ જે સરઠવ 24 સીટ પર જે 8 ગામ સમાવિષ્ટ છે, એ 8 ગામ આપણા આદરણીય આપણા સહકારિતા મંત્રી અને આપણા સૌના લોકલાડિયા ગૃહપ્રધાન સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબનો વિસ્તાર છે એટલે ખૂબ સરસ મોટો આવકારો મળ્યો છે। અને આપણા વિસ્તારના જે લોકપ્રિય ધારાસભ્ય શ્રી રીટાબેન કેતનકુમાર પટેલ પણ અમારી સાથે હતા એટલે ક્યાંય કહેવાની જરૂર નથી પડી મારે કે વોટ મને આપજો એમ કે રીટાબેન આવી એટલે મને પોતાને સંતોષ થઈ ગયો। વિશ્વાસ જીતનો છે। અચ્છા જીતનસિંહ, આપ આ સીટના ઇન્ચાર્જ છો, અત્યાર સુધી કેવો પ્રચાર રહ્યો અને કેવો રિસ્પોન્સ લોકોનો મળ્યો? કયા પ્રકારના નવા પ્રચારના જે માધ્યમો છે તે પણ આપે અપનાવ્યા, ગીતો હોય કે ડોર ટુ ડોર પ્રચાર હોય? સૌ પ્રથમ તો જો આપણે જે જગ્યાએ ઉભા છે એ રૂપાલ ગામ છે। કયા સમાજમાંથી ઉમેદવાર છે અમે જોતા નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી 18 વર્ણના સાથે લઈને ચાલવા વાળી છે। સૌનો સાથ, સૌનો વિકાસ। રૂપાલ ગામ એ આપણા સાંસદ અમિતભાઈ શાહ સાહેબનું છે, એમને દત્તક લીધું છે। આ મંદિરનો જે વિકાસ કર્યો છે એ તમામ ગ્રાન્ટ સાંસદમાંથી આવી છે। બીજી તરફ રીટાબેન અહીંયાથી ધારાસભ્ય છે, તો રીટાબેનની ગ્રાન્ટ અહીંયા એટલી બધી છે એટલે અમે વિકાસના કામ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના સદસ્ય અમારા ઇન્દ્રભાઈ જે હતા એ એટલે જેટલી ગ્રાન્ટો હતી, તાલુકા સદસ્ય હોય, જિલ્લા પંચાયત સદસ્ય હોય, ધારાસભ્યશ્રી હોય, સંસદશ્રી હોય, એટલે બધાની ગ્રાન્ટો અહીંયા એટલી બધી આવી છે કે અમારા વિકાસના કામોથી જ મત લેવાનો છે અને અમે 18 વર્ણના સાથે લઈને ચાલવા વાળા છે। કયા સમાજનો ઉમેદવાર છે વિષય નથી, એટલે અમને 8 ગામ સરડવ થી લઈ અને જે છેલ્લું ગામ છે પીપળજ, જ્યાંથી અહીં ઉમેદવાર છે, સરડવ, સોનીપુર, રૂપાલ, મુબારકપુર, પીપળજ, વાસણ, પિંડારડા, ઉનાવા, આ બધા જ ગામમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો, વિકાસના કામો કર્યા છે। અચ્છા, આ ગાંધીનગર તો કોંગ્રેસનો ગઢ કહેવાતો, ગાંધીનગર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, ઇવન ગાંધીનગર નગરપાલિકા પણ એ પ્રકારની સ્થિતિ હતી। શું એવું લાગે છે કે આ ગઢ જે છે કોંગ્રેસ ફરી એકવાર કબજો નહીં મેળવે? કારણ કે પાછલા જે ચૂંટણી પરિણામો છે તે તો કંઈક અલગ બતાવતા। સાહેબ, ભાજપ સરકારે વિકાસના કાર્યો એટલા બધા કર્યા છે કે કોંગ્રેસનું ગઢ મટીને ભાજપનું ગઢ અત્યારે બની ગયું છે। અને આ જિલ્લા પંચાયત આગળ બી ભાજપની હતી, ઇન્દ્રવર્ધનભાઈ સદસ્ય હતા, પછી તાલુકા પંચાયત બી ભાજપની રચાઈ, જિલ્લા પંચાયત બી ભાજપની રચાઈ અને વિકાસના કામો એટલા બધા સરપંચોને સાથે રાખીને આપવામાં આવે છે તો દરેક ગામ સંતુષ્ટ હોય છે। એના હિસાબે વિકાસના કામોના અર્થે ભાજપને મત મળી રહેશે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ। તો છેલ્લા ઘડીના પ્રચાર સુધી પણ એ જ પ્રચારનો મુદ્દો છે, વિકાસનો મુદ્દો, અને આ વિકાસના મુદ્દાના આધારે ભાજપ ડોર ટુ ડોર પ્રચાર હોય કે બાઇક રેલી હોય કે પછી અન્ય ચૂંટણી પ્રચારની કેમ્પેન હોય તે ભાજપ કરી રહ્યું છે। અને રૂપાલ ગામની અંદર અત્યારે હાલ છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર જે છે તે શરૂ થઈ રહ્યો છે અને પ્રચાર પડઘમ શાંત પડશે ત્યારબાદ
ડોર ટુ ડોર કેમ્પેન પણ શરૂ થશે, રાત્રિ સભાઓ પણ બેઠકો પણ શરૂ થશે ખાટલા બેઠકના સ્વરૂપમાં. અને હવેના જે દિવસો છે એને કહેવાય છે કતલની રાત, કારણ કે મતો આમથી આમ કરવા કે જેને પણ સમજાવવાના હોય તે સમજાવી લેતા હોય છે. બધા લોકો હસે છે એ પણ સમજી ગયા. તો છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર જે છે તે અત્યારે હાલ પ્રારંભ થયો છે. થોડા જ સમયની અંદર પ્રચાર પડઘમ શાંત પડશે, પરંતુ આ બાહ્ય પ્રચારના પડઘમ શાંત પડતા હોય છે, પરંતુ આખરી રાત સુધી ઉમેદવાર હોય કે દરેક રાજકીય પક્ષ હોય તે એડી ચોટીનું જોર જીત માટે લગાવતા હોય છે. બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેને વિધાનસભા પહેલાની એક સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે, આ વખતે ઘણા બધા અલગ અલગ સમીકરણ એ છે કે એક તો ઓબીસી અનામત સાથે 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, એટલે જે પણ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા એ તમામ માપદંડ અત્યારે ફેરવાઈ ગયા છે. અને જે પહેલાથી એક ઇક્વેશન હતું એ રાજકીય પાર્ટીઓ બદલવું પડ્યું છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આ વખતે જગદીશભાઈ વિશ્વકર્મા એ અત્યારે ભાજપના કેપ્ટન છે. કોંગ્રેસની વાત કરીએ તો અમિતભાઈ ચાવડા એ કેપ્ટન છે. જો કે આ અમિત ચાવડા જે 2021માં ઓલરેડી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા અને એમના જ નેતૃત્વમાં કોંગ્રેસે કારની હાર મેળવી હતી. હવે ફરી એકવાર પાર્ટી એમના પર વિશ્વાસ મૂકી એમને કહ્યું છે કે તમે આગળ વધો, પણ શું એમાં કોઈ એમને સફળતા મળી શકે કેમ? જગદીશ વિશ્વકર્મા પાસે પડકાર એ છે કે પહેલાથી જે CR પાટીલ જે બાઉન્ડ્રી સેટ કરીને ગયા છે, જે લક્ષ્યાંક પહેલાથી એમણે હાંસલ કર્યો છે કે ચારે બાજુ ક્લીન સ્વીપ. અત્યારે જેટલી પણ નગરપાલિકા, પહેલા જે 6 જેટલી નગરપાલિકા હતી એમાં તમામે તમામ ભાજપનો ભગવો લહેરાયો હતો. હવે પડકારે છે કે આ 6 પ્લસ વધારાની જે 9 નવી નગરપાલિકા મહાનગરપાલિકા બની છે ત્યાં ભાજપે પોતાનું ત્યાં સફળતા બતાવવાની છે. ભાજપને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક તો અમે સ્થિરતા બતાવીએ છીએ, ઓલરેડી ઘણા વર્ષોથી સત્તામાં છીએ, લોકોનો અમારે પર વિશ્વાસ કરે છે, જનતાના કાર્યો કર્યા છે. જોઈશું કે આખરે આમાં જનતા શું નક્કી કરે છે.